આજનો નવો બ્લોગ છે. આજે પાતરા બનાવવાની છે. આ દૂધના પાતરા છે, તેડિયા કહેવાય. આ લોટ ચણાનો લોટ છે, અંદર ચોખાનો જરા નાખ્યો, મસાલો નાખ્યો, જાંબલીનો પગ એ નાખ્યું અને મસ્ત બનાવતી છે. એટલે એ હવે બાફીને બનાવવાની છે, એટલે બાફા પડશે. એટલે આવી રીતે વારવાનું, ડબલ કરીને આવી રીતે બનાવવાનું. આ ખાઈ જાય બીજા મૂકવાનું. આ લોટ લેવાનો, પછી આવી રીતે એને બીજું મૂકી દેવાનું. એટલે પછી આમ વારવાનું. બાફેલા પણ મસ્ત લાગે છે અને પાતરા કહેવામાં આવે છે, પતેડિયા. ચાલો આવજો, પછી બતાવીશ બની જાય પછી. આ પાતરાના ભજીયા બનાવી રહી છે. આ પાતરામાંથી ભજીયા બનાવ્યા છે. આ મરચાં ભર્યા છે. અહીંયા મોટા મરચાં છે. આ પાતરા છે ને એવી રીતે થોડા કાપીને એમાં ચણાનો લોટ, બેસન ભેગીને પછી તરવાનું. એના ભજીયા મસ્ત બને છે. એટલે કુરકુરિયા જેવા કડક બને છે. આ બની ગયા છે. આ ભજીયા બની ગયા છે. આજે પાતરાના ભજીયા છે. આવી રીતે એનું એ કરીને પછી આ મૂકી દેવાનું અંદર. આ પાતરાના ભજીયા કહેવાય છે. આજે આ પાતરા ને પેલા એવું બનાવ્યા છે. આ પાતરા બાફીને બનાવતી છે, એ કાપીને ખાય ને આ તરીને ભજીયા બનાવતી છે. ચાય બને. ચાલો, ચા હાથે નાસ્તો છે. તમે પણ આવજો ને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. બાય.